ના કેવું દબાવે હારું હારું માથું દબાવ મળ્યું તો ઉત્તરાયણ કરી દીધી છે ને હવે હેડ્યા છે દ્વારકા. આ છે અમારા કોંતીબા, આ છે ગાડી. તો મિત્રો બધા પૂછ્યા થઈ ગયા છે, ચા નાસ્તો ચાલુ છે અને એમાં દીપો કાઢીએ તો પતંગ જોવા ઉભો ઉભો. આજે જે ખાય ને તારા નહીં એ બધે પતંગ છે. મિત્રો અમારા માઈશાઈ તો હવે પેલા અહીં બેસી ગયા છે. તો આવી ગયા છે હવે દર્શન હોટલ હળવદ. એક આ ભાઈ આવેલો, બીજા ભાઈ તો બધા અંદર બેઠા છે. વતાવા તમને તો આ છે અમારા ગામના છોકરા અને ઓને તો બહુ ભૂખ લાગી ચાર નો કે હોટલ કરતો તો આ કાળું ભગત. તો મિત્રો જમવાનું પતી ગયું છે, મસ્ત ખાઈ પી અને ફોટા પાડવાનું ચાલુ થઈ ગયું છે. કલ્લુ કલાકાર રાહુલ ફોટા પાડેલો છે. તમે આવી જાઓ વ્લોગમાં. આ છે દર્શન હોટલ. જય દ્વારકા. મિત્રો અમારા ગામના આવા છોકરા છે, ગમે અહીંયા હસવાનું ચાલુ કરી દે બરોબર. અને આ હસકા તો રાતને એમને રેઠા હસતા હોય છે, ખબર છે ને. લે હળો તો બધાને વજન કરવાનું ચાલુ કર્યું છે. 42 આ સૌ ઓનેસ્ટ હોટલ. ક્યાં ભરવાના દડા કેમ દીધો. ડ્રાઈવર અરે ભાઈ આવી ક્યાં છે. હા ડ્રાઈવર આવ્યો. નહીં ત્યાં આ તો ડૂબ નહીં જા પણ આ તો મરતું જ નહીં યાર. ચાઇના તો મરતું જ નહીં યાર. ના કેવું દબાવે હારું હારું માથું દબાવ મળ્યું આખું બોડી થઈ જાય. થાક લાગી જાય કમ્પ્લીટ ઉતરી જાય, આખું બોડી ફ્રી થઈ જાય. બોડી મસાજ. આ કોનો ફોનો ઉડી ગયા છે. ચાંદની લીધી. તો મિત્રો વાગી ગયા છે 5:30 અને અમે પહોંચી ગયા છીએ દ્વારકા. જય દ્વારકાધીશ. મિત્રો અંદર ફોન અલાઉડ નથી એટલે તમને અહીંયા દર્શન કરાવી દઉં. જય દ્વારકાધીશ. તો મિત્રો સરસ મજાના દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે અને દર્શન કરીને બહાર આવી ગયા છે. આ છે અમારી ટુકડી, 3 જણા હાજર જોઈ રહ્યા છે.
શું હે હોય તો મિત્રો આવી ગયા છો શું કેવાય હરી દરિયા કોઠે આવી ગયા છે બરાબર બધાને ફોટા પડાવવાનો ચાલુ છે અને અમે બ્લોગ બનાવવા છે અને કાળુ ભાઈ તાચી ગયા જય હો અરે આજ ફોટા પડાય થાકવાના નહીં એવું લાગે છે અને પાડવા વાળો થાકે એમ નહીં રેડી જય દ્વારકાધીશ તો મિત્રો ફોટા પાડવાનું ચાલુ છે આ કલ્લુ કલાકાર ને ફોટા પાડે રહ્યા પાડી રહ્યા હેડ છે આ મોનો ગોનો સોનો શું કરે રહ્યા બધા મિત્રો ગજબ નો ટ્રાફિક છે જો થોડા લેટ આવ્યા હોત ને બહુ ટ્રાફિક જલ્દી દર્શન ના થોત રેડી હોય તો ફોટા પાડવાનું ચાલુ જુઓ ખાલી હે અને તમને ધજાના દર્શન કરાવું ફરીથી બોલો દ્વારકાધીશની જય હો તો મિત્રો દ્વારકામાં દર્શન કરી હવે બેટ દ્વારકા હેડ્યા છે અને ગાડીને લાગી હતી ભૂખ એટલે ગાડીને ખવડાવવા ઉભા રહ્યા છે હવે નંબર આવી ગયો છે બરાબર મસ્ત ગાડીને ખવડાવી નીકળીએ બેટ દ્વારકા મિત્રો પહોંચી ગયા છીએ બેટ દ્વારકા અને શું કહેવાય પેલું થોડી દૂધ નું કાળું કાળું થોડી પહેનું કાળું કાળું દૂધ તો મિત્રો કાળી પહેનું થોડું દૂધ माँ से मेरी जान जहाँ भी जाएंगे मार खा के आएंगे माल खा के आएंगे माल के मारे તો બેટ દ્વારકા દર્શન કરી અને ઓય આવી ગયા છે મસ્ત વિડિયા ફોટા પાડવા ચાલુ છે જો છે કે નહીં કાળી ભેંસ નો ધોળો દૂધ ને આ છે દરિયો તો મિત્રો બેટ દ્વારકા દર્શન કરી અને જમવાનો ટાઈમ થઈ ગયો 12:30 વાગી ગયા છે અને આવી ગયા છે આ રેસ્ટોરન્ટમાં ગોકુલ રેસ્ટોરન્ટ દરવાજો વાગજે રો ભાઈ ચલો શું કરે દીપા કોઈ મંગાવ્યું નહીં તો શું કેમ હશે છે કોઈ મગાવું ના શું ખાવું તારે હે પણ તો આલકી રૂપ જ ના ખબર પડતી હોય શું કેમ લઈને બેઠો દેતા તો મિત્રો આ બે જણા તો ખસખસાટ ઊંઘી રહ્યા છે જુઓ તો મિત્રો બેટ દ્વારકાથી બારે જમવાનું કરી અને હવે પહોંચવા આવ્યા છે ચોટીલા 45 કિલોમીટર છે મસ્ત ચામુંડમાના દર્શન કરી પછી ઘર ભેગા થઈ જા હા છે અમારો ગામના ટેણીઓ ઊંઘમાં આવ્યા છે જય માતાજી તો મળીએ ચોટીલા મિત્રો વાગી ગયા છે 8 ને હવે પહોંચ્યા છે ચોટીલા છે ડુંગર મિત્રો પહોંચી
આવી ગયા છે પણ બંધ થઈ ગયું ને પેલા પોસવાજે દર્શન કરશે ને નાઈટ રોકાવાનું છે કે એડવાન્સ છે હા હારો કાકે તારે કે ખબર લાગે લ્યા તો મિત્રો અમે આવી ગયા છે હવે પાટણ ઉદામા ચોકડી મસ્ત નાસ્તો કરી અને હવે ઘર ભેગા થઈ જાઓ અને આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ જય માતાજી જય દ્વારકાધીશ જય હો